એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા। આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં 65 કરોડનું કૌભાંડ કર્યું। આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલ સે જલમાં કરોડોના કૌભાંડ કર્યા છે। મહીસાગરમાં 223 કરોડના કૌભાંડો બહાર નીકળ્યા। દાહોદમાં તપાસ અમે માંગી અને તપાસમાં એના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા। આ લોકોએ તપાસ બંધ કરી દીધી। ત્યારે આમ આદમી પાર્ટી, આમ આદમીના ટાઈગરો આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને નલ સે જલ હશે, મનરેગા હશે, જંગલ ખાતું હશે, ટ્રાઇબલ સપ્લાન હશે, આદિ આદર્શ ગ્રામ હશે, ગુજરાત પેટર્ન હશે, એટીવીટી હશે। તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું। થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો। અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને અમારા બંટીભાઈ ને ત્યાંના ધારાસભ્ય અને સાંસદે કીધું, તમે ચૈતર વસાવાને અહીંયા લાવ્યા છો, કેમ લાવો છો? આદિવાસીઓને જાગૃત કરે છે, આદિવાસીઓને બોલતા કરે છે। આદિવાસીઓ જાગી જશે તો અમારી ખુરશી જતી રહેશે। અને પાછા એવું કહેવા માંગતા હતા, અમે હજુ જિંદા છે, ટાઈગર અભી જિંદા હે, એવું સાંસદ કહેતા હતા। ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું, તમે તો